હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. તો સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. તો આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ પ્રશ્નોની. અને જો આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે. ને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ જેમાં વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી જ છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, HIV હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસીસ સૌપ્રથમ શેમાં જોવા મળ્યો હતો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ચિમ્પાન્જીમાં. પ્રશ્ન નંબર 2, એન્ટાર્કટિકા ખંડ પૃથ્વીના લગભગ કેટલા ભાગને આવરી લે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 10%. પ્રશ્ન નંબર 3, LCH પ્રચંડ કયા મૂળના શક્તિ એન્જિન દ્વારા સંચાલિત છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ફ્રાન્સ. પ્રશ્ન નંબર 4, પ્રચંડ હેલિકોપ્ટર કેટલી ઊંચાઈએ લેન્ડ થતું પ્રથમ એટેક હેલિકોપ્ટર છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 5000 મીટર. પ્રશ્ન નંબર 5, ભારતમાં PCA પ્રોગ્રામની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 1984. પ્રશ્ન નંબર 6, તાજેતરમાં કયા દેશના ચાણક્ય ગણાતા એવા હેનરી કિસિંજરનું અવસાન થયું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, અમેરિકા. પ્રશ્ન નંબર 7, તાજેતરમાં ભારત સરકાર અને કઈ રાજ્ય સરકાર દ્વારા UNLF ની સાથે શાંતિ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, મણિપુર. પ્રશ્ન નંબર 8, હાલમાં કોણે 13મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશિપ જીતી છે? આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, પંજાબ. પ્રશ્ન નંબર 9, તાજેતરમાં કયા દેશ કાનૂની રીતે સમલૈંગિક લગ્નના રજીસ્ટ્રેશન કરનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, નેપાળ. પ્રશ્ન નંબર 10, હાલમાં અમૃત વૃક્ષ આંદોલન માટે કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગિનીઝ રેકોર્ડ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, આસામ. પ્રશ્ન નંબર 11, તાજેતરમાં કયા દેશ દ્વારા ધૂમ્રપાન પ્રતિબંધના નિર્ણયને રદ કર્યો? આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ન્યુઝીલેન્ડ. પ્રશ્ન નંબર 12, આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ ક્યારથી ઉજવાય છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 1986. પ્રશ્ન નંબર 13, ભોપાલ ગેસ દુર્ઘટના કે જેમાં 3800 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા, ઘટના કયા વર્ષમાં થઈ હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 1984. પ્રશ્ન નંબર 14, વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, 2001. પ્રશ્ન નંબર 15, ભારતીય નૌસેના કયા રાજ્યમાં નૌસેના દિવસ પર ભવ્ય પ્રદર્શન યોજવાની તૈયારી કરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 16, કયા દેશ દ્વારા પોતાનો પ્રથમ એક્સ-રે પેલેરીમીટર સેટેલાઇટ એક્સપોસેટ લોન્ચ કરશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ભારત. પ્રશ્ન નંબર 17, ભોપાલ ગેસ દુર્ઘટના ધ્યાને રાખી કયા દિવસે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ મનાવવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 2 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 18, ગેલાન હાઇટ્સ ક્યાં આવેલ એક ઉચ્ચ પ્રદેશ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, સિરિયા. પ્રશ્ન નંબર 19, ભારત સરકાર ભારતીય આવાસ પરિયોજનાના ચોથા તબક્કા અંતર્ગત કયા 10,000 ઘરોનું નિર્માણ કરશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, શ્રીલંકા. પ્રશ્ન નંબર 20, કયા રાજ્ય દ્વારા 25 લાખ શૈક્ષણિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે મિશન દક્ષ લોન્ચ કરશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, બિહાર. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.